કેશોદના અજાબ ગામે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિર યોજવામાં આવતા મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ મંદોએ લાભ લીધો હતો। કેશોદ તાલુકાના અજાબ ગામે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન સ્વર્ગીય પુષ્પાબેન નરસિંહભાઈ વડારિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। કેશોદના અજાબ ગામે પટેલ સમાજમાં યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિરનો પ્રારંભ આપનાર ડોક્ટરોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો। માળિયા હાટીના સામાજિક કાર્યકર મગનભાઈ લાડાણીએ ખાસ ઉપસ્થિત રહી સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું। કેશોદના અજાબ ગામે યોજવામાં આવેલ સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિર અન્ય સમાજ જ્ઞાતિને પ્રેરણાદાયી એટલા માટે છે કે સ્વર્ગીય પુષ્પાબેન નરસિંહભાઈ વડારિયાના પાણીઢોળ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ કરવાનું આયોજન મહેન્દ્રભાઈ, અશોકભાઈ, કિરીટભાઈ વડારિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। કેશોદના અજાબ ગામે યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પમાં વિવિધ પ્રકારના રોગોના નિષ્ણાત ડોક્ટરો હાજર રહેલા, જેમાં ડોક્ટર વિપુલ પટેલ, ડોક્ટર કરિશ્માબેન, ડોક્ટર અંકુર કણસાગરા, ડોક્ટર મેહુલ પરમાર, ડોક્ટર મયુર મેઘપરા, ડોક્ટર મયંક વાછાણી, ડોક્ટર જયસુખભાઈ મકવાણા, ડોક્ટર સંદીપભાઈ કથિરિયાએ 400 થી વધારે દર્દીઓને તપાસી જરૂરી દવાઓ અને માર્ગદર્શન આપ્યું હતું। મારું નામ ડોક્ટર ચિરાગ જેઠવા અને ડોક્ટર કરિશ્મા જેઠવા અમે આવકાર હોસ્પિટલમાં એમડી ફિઝિશિયન તરીકેની ફરજ બજાવીએ છીએ। આજ રોજ કેશોદ તાલુકાના અજાબ ગામે સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને આ કેમ્પમાં ગામના બધા જ લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો છે આ કેમ્પમાં। અને અહીંયા ફ્રીમાં દવાનું પણ વિતરણ કરવામાં આવેલું છે અને જરૂરી લગતા ડાયાબિટીસ, બીપી ના રોગોને લગતા રિપોર્ટ પણ ફ્રીમાં કરવામાં આવેલા છે। કેશોદની સરદાર પટેલ બ્લડ બેંક દ્વારા રક્તદાન શિબિર અને બ્લડ ગ્રુપ ચેક કરી આપવામાં આવ્યું હતું। સ્વર્ગીય પુષ્પાબેન નરસિંહભાઈ વડારિયા પરિવારના સ્વજનો ઉપરાંત 40 રક્તદાતાઓએ લોહી આપ્યું હતું। ગ્રામ્ય વિસ્તારમાં આધેડ ઉંમરથી મોટી ઉંમરે સામાન્ય બીમારીઓથી પીડાતા હોય છે, ત્યારે હોસ્પિટલમાં આવવા જવામાં મુશ્કેલીઓ પડતી હોય છે। એવા સમયે ઘર આંગણે વિવિધ પ્રકારના રોગોના નિષ્ણાત ડોક્ટરો સર્વરોગ નિદાન કેમ્પમાં હાજર રહેતા આશીર્વાદરૂપ સાબિત થાય છે। કેશોદ તથા રાજકોટના વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરોને વડારિયા પરિવાર દ્વારા ચાંદીના ગણપતિ દાદાની મૂર્તિ શુભેચ્છા રૂપે અર્પણ કરી હતી। આજ રોજ અજાબ ગામે સંત શ્રી કલીમલ બાપુના સાનિધ્યમાં આજે એક નવું ઉદાહરણ આપણે બહાર પાડ્યું છે કે આજે પુષ્પાબેનની આજે તિથિ હતી, જે પાણીઢોર કહેવાય। આપણે પાણીઢોરના દિવસે આજે સેવાનો સર્વ નિદાન કેમ્પનું આયોજન તેના દીકરાઓએ રાખેલું છે અને સમાજમાં એક મોટું ઉદાહરણ બહાર પાડેલું છે। તો આ સમાજના ઉદાહરણને આપ લોકોએ આપના જીવનમાં લેવું જોઈએ અને આપણે ખોટા કોઈ પણ ખર્ચા કર્યા વિના આપણે ત્યાં કાંઈ પણ આવો કંઈ પ્રસંગ હોય તો આપણે સર્વ નિદાન કેમ્પનું આયોજન કરી અને સર્વ લોકોને લાભ મળે એવી એક સેવાના પંથને આજે વડારિયા પરિવારના લોકોએ પૂરું પાડ્યું છે। તો આ કામને હું એકદમ સારા વ્યક્તવ્ય તરીકે બિરદાવું છું અને તેની કામગીરીને એક બધાને સમાજને સારું ઉદાહરણ પૂરું પાડે તે માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું।